ફર્સ્ટ ઓફ ઓલ પેલા તો J2EE શું છે એને થોડું આપણે જોઈ લઈએ, પછી આગળ જે છે એ આપણે એમાં ટેકનિકલી જશું. J2EE નું ફૂલ ફોર્મ જ એ છે કે જાવા ટુ એન્ટરપ્રાઇઝ એડિશન. અને J2EE નું કે પણ આપણે વાત થઈ હતી ત્યારે મેં તમને એવું કીધું હતું, એન્ટરપ્રાઇઝ મીન્સ રિલેવન્ટ ટુ બિઝનેસ, કે બિઝનેસ ને રિલેવન્ટ કોઈ વાત હોય તો અંદર છે એ આપણે બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ કે J2EE સ્ટેન્ડ્સ ફોર એડિશન. અને અત્યારે જયારે આપણે એન્ટરપ્રાઇઝ એડિશન ની વાત કરીએ, મતલબ કે કોઈ પણ પ્રકારનો બિઝનેસ રિલેવન્ટ આપણે વાત કરીએ તો આપણા માઇન્ડમાં પેલું જે છે એ શું આવે, તો કે આપણે આપણા બિઝનેસને એક્સપાન્ડ કઈ રીતે કરી શકીએ, અથવા તો આપણા બિઝનેસનું આપણે માર્કેટિંગ કરવું છે તો કઈ રીતે કરી શકીએ. તો આપણે લોકલી તો આપણને આઈડિયા છે જ કે અત્યાર સુધી કરતા હતા, બટ હવે ડાયરેક્ટલી આપણા માઇન્ડમાં સ્ટાર્ટ થાય શું, તો કે આપણે કંઈક એવું કરીએ તો કે અત્યારે બધા જ લોકો જે છે ઇન્ટરનેટનો મેક્સિમમ યુઝ કરે છે, તો આપણે ઇન્ટરનેટનો યુઝ કરીએ અને કંઈક એવું કરીએ તો યસ, વી આર રાઈટ, વી આર હેવિંગ વન ઓપ્શન, તો કે વેબસાઇટ આપણે આપણી બનાવીએ. આપણે જોઈએ જ છીએ અત્યારે બિઝનેસ રિલેવન્ટ ઘણી બધી વેબસાઇટ જે છે એ આપણી સામે અવેલેબલ છે. તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો તમારી પાસે જે છે એ એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, નંબર ઓફ વેબસાઇટ આર ધેર. તો એકચ્યુઅલી એ બધું શું કરે છે, તો કે દે આર ડુઈંગ ધેર બિઝનેસ. તો કે કઈ રીતે કરે છે, તો ધ હેલ્પ ઓફ ધ વેબસાઇટ. એ વેબસાઇટ બનાવી દેવાથી કઈ બિઝનેસ નથી થતો, તો એ વેબસાઇટ જે છે એ બધા લોકો સુધી કઈ રીતે પહોંચે છે, તો કે વિથ હેલ્પ ઓફ ધ ઇન્ટરનેટ. તો આપણે એવું કહી શકીએ કે ઇન્ટરનેટ જેવું આપણે લાઈફની અંદર આવ્યું તો આપણે જે છે એ રિસેન્ટ ટેકનોલોજીસનો યુઝ કરી અને કંઈક એનો આપણે ડેવલપ કર્યું. તો એમાં J2EE જે છે એ વધારે સપોર્ટિવ છે. શું કામ, તો કે તમે J2EE થી જે કંઈ પણ પેજીસ ક્રિએટ કરો છો, વેબ પેજીસ ક્રિએટ કરો છો, એ ઇન્ટરનેટ સાથે રિલેવન્ટ પણ છે અને એ ટેકનોલોજીને એ સપોર્ટિવ પણ છે. સે ફોર એક્ઝામ્પલ કે આપણને ખબર જ છે કે આપણે વેબસાઇટ બનાવી હોય તો એ આપણા મોબાઈલમાં ઓપન થાય છે, બટ એના કરતા બેસ્ટ રિઝલ્ટ શેનાથી મળે, તો કે મોબાઈલ એપથી મળે છે. સેમ શું કામ મોબાઈલ એપથી બેસ્ટ રિઝલ્ટ મળે છે, કારણ કે એ વધારે સપોર્ટિવ છે. તો સેમ વે આપણી પાસે ઇન્ટરનેટ અવેલેબલ છે, ઇન્ટરનેટનો યુઝ કરી કઈ વસ્તુ કરવી તો નવું નવું ઇન્વેન્શન આવતું જ રહે છે. તો J2EE જયારે આવ્યું, બરાબર છે, કે આફ્ટર જાવા 2 or 3 years ની અંદર જે છે એ J2EE નું ડેવલપમેન્ટ થઈ ગયું હતું. અને શું કર્યું તો કે જાવા કંપની જે હતી સન માઇક્રોસિસ્ટમ્સ, એ લોકો J2EE ઇન્ટ્રોડ્યુસ કર્યું. કદાચ ઇન્ડિયાની અંદર જે ઇન્ટરનેટ છે એ બહુ લેટ આવ્યું, બટ એ પેલા બીજી ઘણી બધી કન્ટ્રીઝની અંદર જે છે એ ઇન્ટરનેટ ત્યાં હતું, તો એ લોકોએ એનું ડેવલપમેન્ટ કરી દીધું. તો કે તમારી પાસે એક એવી ટેકનોલોજી એવી કે યુ કેન ક્રિએટ ધ વેબ પેજીસ, મતલબ કે તમે વેબસાઇટનું ડેવલપમેન્ટ કરી અને તમે એનો યુઝ જે છે એ કરી શકો. હવે J2EE જ શું કામ, નેક્સ્ટ ક્વેશ્ચન આ ચાલુ થાય. તો એ સોફ્ટવેર એન્જિનિયર અને પ્રોગ્રામરને માટે જે સોફ્ટવેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લોકોને વેબ બેઝડ એપ્લિકેશન માટે જોઈએ છે. તો હવે તમને ખબર જ છે કે જાવા ઇઝ અ ઓપન સોર્સ. ઓપન સોર્સ એટલે શું, કે જાવાનું કોઈ પણ સોફ્ટવેર યુઝ કરવા માટે તમે એની કોઈ પણ લેંગ્વેજ યુઝ કરો છો, કંઈ પણ યુઝ કરો છો, દેટ ઇઝ ફ્રીવેર. ઓપન સોર્સ છે મતલબ કે ફ્રીવેર છે. ફ્રીવેર છે એટલે કે કોસ્ટ ઇફેક્ટિવ ઓટોમેટિકલી થઈ ગયું. તો જે વેબ બેઝડ એપ્લિકેશન આપણે બનાવવી છે તો એક તો કોસ્ટ ઇફેક્ટિવ થઈ ગયું. જાવા જે છે એના ફીચર્સ બધા યાદ રાખજો. તો જે વસ્તુ આપણે ડિસ્ટ્રીબ્યુટેડ જોઈએ છે, મલ્ટી થ્રેડિંગ જોઈએ છે, પછી પોર્ટેબલ જોઈએ છે, સિક્યોરિટી જોઈએ છે, તો આ બધી જ વસ્તુ જે છે એ જાવા આપણને પ્રોવાઈડ કરે છે. તો J2EE જે છે અગેન ઇટ ઇઝ અ ગુડ આઈડિયા ફોર ડેવલપમેન્ટ ઓફ ધ વેબ બેઝડ એપ્લિકેશન્સ. નેક્સ્ટ ઇઝ કે J2EE બીજું શું કરે છે, તો કે એન્ટરપ્રાઇઝ વાઇડ એપ્લિકેશન જે છે એની ફંક્શનાલિટી જે છે એ આપણને બહુ ઇઝીલી મળે છે. અને J2EE ની અંદર એ બધી ફંક્શનાલિટી ઇઝીલી જે છે એ એનકેપ્સ્યુલેટ થયેલી છે, મતલબ કે આપણને ડાયરેક્ટલી એ ફંક્શનાલિટી આપણને મળે. હવે ફંક્શનલ
એટલે શું? ક્વેશ્ચન આવો થાય. તો કે કોઈ એવો ટાસ્ક જે આપણે કરવો છે અને આપણને રેડીમેડ મળી જાય તો આપણું કામ જે છે એ બહુ ઈઝી થઈ જાય. સે ફોર એક્ઝામ્પલ કે ઘણા બધા બિલ્ટ ઇન ફંક્શન્સ આપણને ઘણી બધી જગ્યાઓ પર મળે છે. બરાબર. સે ફોર એક્ઝામ્પલ કે તમારી સામે જે ઓલરેડી પ્રિન્ટ એલેન મેથડ આવે છે જાવામાં, એ કેવી છે? બિલ્ટ ઇન છે. તો હવે આપણને ખબર જ છે કે તમે પ્રિન્ટ એલેન ની અંદર ડબલ કોટ્સમાં જે કાંઈ પણ લખો એ એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય. તો આપણે એ મેથડનો યુઝ કરીએ છીએ તો આઉટપુટ જનરેટ કરવું આપણા માટે ઈઝી થઈ ગયું. શું કામ? કારણ કે આપણે પ્રિન્ટ એલેન મેથડ ક્રિએટ નથી કરવી પડી, એના માટેનું આપણે લોજિક નથી લખ્યું, ઓલરેડી રેડીમેડ છે એનો આપણે યુઝ કર્યો. તો સેમ વે J2EE પાસે પણ આવા ઘણા બધા ફંક્શનાલિટી રેડીમેડ છે કે જે આપણે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ કરવા માટે યુઝ કરી શકીએ છીએ. રાઈટ. અને એને આપણે ડિસ્ટ્રીબ્યુટ પણ કરી શકીએ. હવે આપણે વેબસાઇટ ક્રિએટ કરીએ એટલે પેલું આપણા માઇન્ડમાં શું આવે કે વેબસાઇટ બનાવી તો કઈ આપણે આપણા માટે તો નથી બનાવી, આપણા દરેક ક્લાયન્ટ અથવા તો કસ્ટમર અથવા તો આપણું જે ઓડિયન્સ છે એના સુધી પહોંચવું જોઈએ. બરાબર છે. તો એ પહોંચાડવા માટે શું જોઈએ? તો કે આપણે એવું કહી શકીએ કે એના સુધી એ આપણે જો પહોંચાડવું હોય તો આપણી પાસે ડિસ્ટ્રીબ્યુટેડ જોઈએ. તો J2EE અગેન ઇટ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુટેડ. અને J2EE થી આપણે શું કરશું? તો કે ઓલરેડી તમે જે કોર જાવા સ્ટડી કર્યું, બરાબર, એમાં તમે જે છે એ એપ્લિકેશન ડેવલપ કરી શકતા હતા. પણ કેવી? તો કે જે છે સ્ટેન્ડ અલોન એપ્લિકેશન આપણે જે છે એ એમાં બનાવી શકતા હતા. અને હવે જે આપણે J2EE થી આપણે જે એપ્લિકેશન ડેવલપ કરશું એ કેવી હશે? ડિસ્ટ્રીબ્યુટેડ. તો પેલું તો એ સ્ટેન્ડ અલોન એટલે શું કે જે પીસીમાં એ ઇન્સ્ટોલ થયેલી છે ત્યાં ઉપર જ એ માત્ર કામ કરશે. અને ડિસ્ટ્રીબ્યુટેડ એટલે શું કે એક સર્વર ઉપર તમે એને અપલોડ કરી દો, યા તો ઇન્સ્ટોલ યા તો ડિપ્લોય કરી દો, તો ઓટોમેટિકલી જેટલા એ લોકો સર્વર સાથે જોડાયેલા છે એ બધા જ એપ્લિકેશનનો યુઝ કરી શકે. અને આવી જે આપણે એપ્લિકેશન ડેવલપ કરીએ એને આપણે શું કહીએ છીએ? વેબ બેઝડ એપ્લિકેશન. મતલબ કે વેબ સર્વર ઉપર આપણે એને મૂકી દઈએ છીએ અને ત્યાંથી જે છે એ દરેક ક્લાયન્ટ એ પર્ટિક્યુલરલી વેબ બેઝડ એપ્લિકેશન નો એક્સેસ કરી એની પાસે સર્વર સાઇડ કમ્પોનન્ટ્સ પણ અવેલેબલ છે. બરાબર. અને જે આપણે વેબ બેઝડ એપ્લિકેશન ડેવલપ કરવા માટે યુઝ કરશું. કારણ કે શું કામ? J2EE જે છે એની અંદર જ્યારે આપણે કોઈ પણ પ્રોગ્રામ લખીએ, પ્રોગ્રામ મીન્સ આપણે બેઝડ એપ્લિકેશન કરીએ છીએ એટલે વી આર ગોઈંગ ટુ ડેવલપ ધેટ પેજીસ. અને એ બધા વેબ પેજીસ કેવું છે? ડાયનેમિક વેબ પેજીસ જે છે એ કેવા છે? તો કે સર્વર સાઇડ છે. મતલબ કે સર્વર ઉપર આપણે શું મૂકવું છે એ. અને ક્લાયન્ટને તો શું મળશે? ક્લાયન્ટને તો જે રિક્વેસ્ટ કરશે, ક્લાયન્ટ જે આપણને રિક્વેસ્ટ મોકલશે એ રિક્વેસ્ટ બેઝ ઉપર જે છે એને રિસ્પોન્સ જનરેટ કરીને આપશે. J2EE જે છે એ આપણને વર્સેટાઇલ ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે કે આપણે કમ્પોનન્ટ્સ સર્વર સાઇડ બિલ્ટઅપ કરી અને એનો યુઝ કરી શકીએ. અને કમ્યુનિકેશન માટે શેનો યુઝ કરે? હવે મેં તમને પહેલા જ કીધું કે આપણે ઇન્ટરનેટનો કંઈ પણ ક્રિએટ કરવું છે તો હવે ઇન્ટરનેટનો યુઝ કરીએ તો આપણને ખબર જ છે કે આપણે આપણા વેબ પેજીસ માટે શેનો યુઝ કરીએ છીએ? તો કે બ્રાઉઝરનો યુઝ કરીએ છીએ. અને ધીસ ઇઝ ધ યુનિવર્સલ ટેકનોલોજી. કોઈ પણ વેબ પેજીસનો જ્યારે તમારે યુઝ કરવો હોય તો એ આપણે ક્યાં કરી શકીએ? તો કે વેબ પેજ ઓપન કરવા માટે વી રિક્વાયર ધેટ ઇઝ ધ બ્રાઉઝર. અને બ્રાઉઝરની વાત આવે એટલે આપણને ખબર જ છે કે બ્રાઉઝર કોને સપોર્ટ કરે છે? કોઈ પણ પ્રકારની માર્કઅપ લેંગ્વેજ છે બ્રાઉઝર સપોર્ટેડ હોય છે. HTML હોય, DHTML હોય, XML હોય, બરાબર, RMI હોય, એક્સેટ્રા એક્સેટ્રા. જ્યારે આપણે કોઈ પણ માર્કઅપ લેંગ્વેજની વાત કરીએ તો ઇટ બીકમ્સ ઇઝીયર કે તમે બ્રાઉઝરની સાથે કામ કરી શકો. અને જ્યારે આપણે કોઈ પણ ટેકનોલોજીથી વેબ એપ્લિકેશન ડેવલપ કરીએ છીએ એટલે આપણને એ આઈડિયા છે જ કે એ વેબ એપ્લિકેશન રન કરવા માટે પ્લેટફોર્મ જે યુઝ થશે દેટ ઇઝ ધ બ્રાઉઝર. તો આપણે એવું પણ કહી શકીએ કે બ્રાઉઝર જે છે દેટ ઇઝ અ યુનિવર્સલ પ્લેટફોર્મ
to run any kind of the web applications. તો હવે પેલી વાત એ આવી કે બ્રાઉઝર તો જરૂરી છે જ, આપણે વેબ બેઝ એપ્લિકેશન પણ બને. તો બ્રાઉઝર અને આ એપ્લિકેશનની વચ્ચે જો કમ્યુનિકેશન કરાવવું હોય તો વોટ વી રિક્વાયર, તો કે જે બ્રાઉઝર સપોર્ટેડ હોય એવી લેંગ્વેજની આપણને રિક્વાયરમેન્ટ હોય. તો બ્રાઉઝર સપોર્ટેડ લેંગ્વેજ કઈ, તો કે વી કેન સે કોઈ પણ પ્રકારની માર્કઅપ લેંગ્વેજ, અને એમાં ઈઝી કોઈ હોય તો દેટ ઇઝ HTML, જે ઓલરેડી તમે ફર્સ્ટ સેમમાં ભણી ગયા છો. હવે તમને ખબર જ છે કે HTML. હવે J2EE ની અંદર અત્યારે જ તમને કહી દઉં, એટલે તમે એવી ચિંતા ન કરો. જે લોકોની પાસે પાવરફુલ HTML કન્સેપ્ટ હશે, કે પાવરફુલી જે લોકોને HTML આવડે છે, એ સારામાં સારા વેબ પેજ ક્રિએટ કરી શકશે. કારણ કે ભલે આપણે કરીએ છીએ જાવા, ઘણા બધા લોકો એવા હશે કે કદાચ જાવામાં એને ક્યાંક ડાઉટ હશે, અથવા તો થરો નોલેજ ઓફ જાવા નહીં હોય, પણ છતાં તમે બહુ ઇઝીલી જે છે એ J2EE ઉપર કામ કરી શકશો. શું કામ? કારણ કે એનું મેઇન રીઝન એ છે કે જાવા મેથડની અંદર જે છે વી આર ગોઈંગ ટુ રાઇટ અગેન દેટ ઇઝ ધ HTML. આપણે લખશું તો HTML જ, તો આપણું કામ જે છે એ અહીંયા ઈઝી થઈ જાય છે. એટલે કદાચ કોઈને એવું લાગતું હોય કે ભાઈ મને જાવા નહોતું આવડતું, તો પણ તમે J2EE જે છે એ શીખી શકશો. એટલે ક્યાંય એવું ન વિચારતા કે નહીં થાય, ઇટ ઇઝ ઇઝી જોબ, રાઈટ? હવે વસ્તુ જે એનો આપણે J2EE જે છે એ આપણને કમ્પોનન્ટ બેઝડ અપ્રોચ આપે છે. કમ્પોનન્ટ બેઝડ અપ્રોચ એટલે શું? પેલા તો કમ્પોનન્ટ એટલે શું? ચલો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે તમને કોઈ એમ પૂછે કે કમ્પ્યુટર કોને કહેવાય, તો આપણે કહીએ કે મેઇનલી ધેર આર 3 કમ્પોનન્ટ્સ ઓફ ધ કમ્પ્યુટર. બરાબર? યુઝ ઇન્ટરફેસ, ઓબ્જેક્ટ. ઓકે. હવે આપણને કોઈ એવો પૂછે ક્વેશ્ચન કે ભાઈ કમ્પ્યુટર શેનું બનેલું છે, તો આપણે એવું કહીએ કે મેઇનલી કમ્પ્યુટર હેઝ 3 કમ્પોનન્ટ્સ. કયા કયા? તો કે હાર્ડવેર, સોફ્ટવેર અને લાઇવવેર. લાઇવવેર એટલે કે યુઝર. આ ત્રણ ભેગા હોય ત્યારે જે છે એ કમ્પ્યુટર કામ કરી શકે, અથવા તો ત્યારે જે છે એનો કંઈક મિનિંગ રહે. દાખલા તરીકે કે અત્યારે જે છે એ આપણે, તમે તમારા કમ્પ્યુટરની સામે બેઠા હોય તો તમે એને સ્ટાર્ટ કરો છો, હાર્ડવેર હોય તો જ થાય, સોફ્ટવેર હોય તો જ થાય, ને તમે હો તો જે આખું વર્ક કરે. તો જેનાથી આખી વસ્તુ કમ્પ્લીટ થતી હોય એવા બધા જ જે તત્વો છે, કમ્પોનન્ટ્સ એટલે કે તત્વો, કે જે બધા વસ્તુ ભેગા મળી અને કોઈક એક વસ્તુને બનાવતું હોય, કમ્પ્લીટ કરતું હોય, ધેટ ઇઝ નોન એઝ અ કમ્પોનન્ટ. તો J2EE પાસે એવા બધા કમ્પોનન્ટ્સ અવેલેબલ છે કે જે વેબ પેજનું ડિઝાઇનિંગ આપણને ક્રિએટ કરવા દેશે, એને પ્રોગ્રામનું ડેવલપમેન્ટ કરવા દેશે, અને એને ડિપ્લોય પણ કરવા દેશે. ડિપ્લોય એટલે કે ઇન્સ્ટોલ કરવા દેશે. આવી બધી જ ફેસિલિટી જે છે એ J2EE પાસે અવેલેબલ છે. અને કયા ફોર્મમાં છે? તો કે કમ્પોનન્ટ બેઝડ અપ્રોચથી એ આપણને મળે છે. અને J2EE નું પ્લેટફોર્મ જે છે એ આપણને મલ્ટી ટાયર્ડ ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન મોડેલ ક્રિએટ કરવા દે છે. હવે મલ્ટી ટાયર્ડ ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન તમને ખબર છે. હવે આ મલ્ટી ટાયર્ડ એટલે શું? તો નેક્સ્ટ આખું જે છે એ ટાયર આર્કિટેક્ચર આપણે સ્ટડી કરશું જ, ત્યારે તમને વધારે સારી રીતે કહીશ કે વોટ ઇઝ મલ્ટી ટાયર. પછી રીયુઝેબલ કમ્પોનન્ટ્સ, મતલબ કે કોઈ પણ એક કમ્પોનન્ટ, એટલે કે એવું તમે વિચારી લો કે કોઈ પણ એક મેં ક્રિએટ કરેલી છે, ફોર એક્ઝામ્પલ તમે કટ, કોપી, પેસ્ટ આ માટેનું કોઈ લોજિક લખેલું છે. કટ, કોપી, પેસ્ટ જે છે એ ગમે એટલી વાર યુઝ કરી શકે. મેં લખી દીધું, કમ્પોનન્ટ તરીકે આપી દીધું, તો એને રીયુઝેબિલિટી પણ છે, અને સિક્યોરિટી તો ઓલરેડી જવાનું છે એટલે મળશે જ. પછી ફ્લેક્સિબલ ટ્રાન્ઝેક્શન કંટ્રોલ મળશે. શું કામ? કારણ કે પોર્ટેબલ છે. પોર્ટેબલ છે એટલે ટ્રાન્ઝેક્શન ઇઝી છે. પછી વેબ સર્વિસીસ સપોર્ટ જે છે એ આપણને XML થી મળશે. XML નું ફૂલ ફોર્મ એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. આ બધા ફૂલ ફોર્મ યાદ રાખવા, કારણ કે 1 માર્ક્સ ની અંદર જનરલી આવું વધારે પૂછાતું હોય છે. XML XML નું કામ J2EE આપણે વાપરી
તો HTML તો આપણને ખબર પડી ગઈ કે ઓકે બ્રાઉઝરમાં આપણે કંઈ પણ ડિસ્પ્લે કરવું છે તો આપણે જે છે એ આપણા પ્રોગ્રામની અંદર પર્ટિક્યુલરલી HTML નો યુઝ કરશો. બટ વોટ ઇઝ ધ યુઝ ઓફ ધ XML? હવે XML નો યુઝ શું? તો કે જ્યારે આપણી જે પર્ટિક્યુલરલી વેબસાઇટ આપણે સર્વર ઉપર મૂકીએ છીએ તો સર્વરને કેમ ખબર પડે કે આપણી વેબસાઇટ જે છે એ સર્વર ઉપર છે? તો આપણે શું કરવું પડે? એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે. મતલબ કે આપણી વેબસાઇટ સર્વર ઉપર છે એવું સર્વરને ખબર પાડવી પડે ઓફિશિયલી. તો આપણે શું કરીએ છીએ? રજીસ્ટ્રેશન કરીએ. તો આ રજીસ્ટ્રેશન કરાવી કઈ રીતે કરાવવું? કે સર્વરને કેમ ખબર પડે કે આપણું વેબ પેજ અથવા તો વેબસાઇટ જે છે એ સર્વર ઉપર આવી ગયું? તો એના માટે એક web.xml ફાઇલ અવેલેબલ છે. આપણે જયારે J2EE માં આગળ કરશું ત્યારે હું તમને એ વધારે સારી રીતે સમજે. અત્યારે ખાલી એવું કહી દઉં છું કે એક web.xml નામની ફાઇલ આપણી પાસે છે. એ web.xml ફાઇલની અંદર આપણે જે કોઈ પણ વેબ પેજીસ ડિપ્લોય એટલે કે ઇન્સ્ટોલ કરીએ છીએ એને રિલેવન્ટ બધી ઇન્ફોર્મેશન આપણે ત્યાં આપશું. પેલું કામ તો એ કે સર્વરને એ જાણ કરવા માટે કે મારું આ વેબ પેજ અહીંયા અવેલેબલ છે. અને બીજી વસ્તુ એ કે ક્લાયન્ટ જ્યારે પર્ટિક્યુલરલી કોઈ વેબસાઇટ માટે સર્વરને રિક્વેસ્ટ મોકલે છે તો સર્વર શું કરશે? એમાંથી સર્ચ આઉટ કરશે કે આ જે રિક્વેસ્ટ આવેલી છે વેબ પેજ માટે તો એ મારી પાસે અવેલેબલ છે કે નહીં છે. તો શું કરશે કે એ ક્યાંથી ગોતશે? તો કે જે રજિસ્ટર્ડ એની પાસે થયેલું છે ત્યાંથી. અને કોને પ્રોવાઈડ કરશે? ક્લાયન્ટને. બરાબર છે? તો આવું કરવા માટે બરાબર વી રિક્વાયર ધેટ ઇઝ ધ XML. તો એના માટે જે છે એ આપણે XML ની રિક્વાયરમેન્ટ રહે છે. નાઉ નેક્સ્ટ આપણે એ જોશું કે વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધ J2EE. J2EE શું છે એ જોયું તો કે ઓવરઓલ ટેકનોલોજી થી આપણે આપણા એન્ટરપ્રાઇઝ માટે કોઈ પણ પ્રકારનું એપ્લિકેશન ડેવલપ કરવી હોય તો J2EE પાસે એવા બધા ટૂલ્સ છે કે જેનો યુઝ કરી અને આપણે સારી રીતે જે છે એ આપણા એન્ટરપ્રાઇઝ માટે એપ્લિકેશન ડેવલપ કરી શકીએ. ઇન શોર્ટ આટલી વાત. નાઉ વોટ આર ધ એડવાન્ટેજીસ? તો કે તમને ખબર જ છે કે વેબસાઇટ બનાવવી હોય તો વ્યક્તિની ખાસ જરૂર કઈ બે વ્યક્તિ તો કે અને જે વેબસાઇટ નું ડેવલપમેન્ટ કરે એ ડેવલપમેન્ટ એટલે કે જે પ્રોગ્રામ લખે એ. હવે આ બંને તમને ખબર હોય તો જુદા જ હોય. શું કામ? કારણ કે કઈ છે એની પાસે ક્રિએટિવિટી હશે એટલે એ ડિફરન્ટ ડિઝાઇન્સ ક્રિએટ કરશે. અને જે ડેવલપર છે એની પાસે શું હશે? લોજિક હશે. તો એ ડિઝાઇન ની અંદર જે કઈ પણ લોજિક ફિટ થતું હોય અને આઉટપુટ આવે એવું ક્રિએટ કરવાનું કામ ડેવલપરનું છે. અને તમને ખબર જ છે કે કંપની લેવલ ઉપર જયારે કામ થતું હોય ત્યારે વેબ ડિઝાઇનર પણ ડિફરન્ટ હોય અને ડેવલપર પણ ડિફરન્ટ હોય. ડેવલપર અને પ્રોગ્રામર વચ્ચે પણ પાછો થોડો ડિફરન્સ છે. ડેવલપર એને કહેવાય કે જે પોતાની રીતે કંઈક વિચારી અને લોજિક ક્રિએટ કરે છે. અને પ્રોગ્રામર એને કહેવાય કે એને ખબર છે કે આવું કંઈક લોજિક રેડીમેડ છે અને મારે કંઈક ક્રિએટ કરવું છે તો એમાં મારે આ મૂકવું છે તો એ એની અંદર પોતાની રીતનું કંઈ પણ લખી નાખે. હવે કંપનીની અંદર ડિઝાઇનર અને ડેવલપર બંને ડિફરન્ટ છે. બંને પોતપોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરતા હોય અને ભલે બંને પોતપોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરતા હોય. એક ડિઝાઇન બનાવતું હોય, એક પોતાની રીતે પ્રોગ્રામ લખે છે, લોજિક ડેવલપ કરે. પણ આ બંનેને પાછું કમ્બાઈન કરવું પણ એટલું જરૂરી છે. કારણ કે તો જ આપણી જે છે એ આખી સાઇટ થાય. પણ જે બધી પાસે એવા ટૂલ્સ અવેલેબલ છે કે ડિઝાઇનર પોતાની રીતે કામ કરે, ડેવલપર પોતાની રીતે કામ કરે અને છતાં બંને એક એઝ અ ટીમ એટલે જયારે એ બંનેનું કોમ્બિનેશન થાય તો ઇઝીલી આપણી સામે જે છે એ વેબસાઇટ આવી જાય. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એડવાન્ટેજ ઓફ ધ J2EE. સેકન્ડ ઇઝ કન્ટેનર. કન્ટેનરને આપણે એપ્લિકેશન સર્વર પણ કહીશું. કન્ટેનર એટલે શું? કે જ્યાં આપણે આપણી એપ્લિકેશનને મૂકીએ છીએ. બરાબર? તો ક્યાં મૂકીએ આપણે આપણી એપ્લિકેશન? મતલબ કે વેબસાઇટ બનાવી એ વેબ બેઝડ એપ્લિકેશન જે છે એને આપણે મૂકશું ક્યાં? સર્વરમાં. સર્વર એટલે કે જે કંઈક કન્ટેન કરે છે એટલે એને કન્ટેનર પણ કહી શકાય. અને બીજું એ છે કે એ શું પ્રોવાઈડ કરે છે?
તો કે ફાસ્ટ ડેવલપમેન્ટ એન્ડ ડિપ્લોયમેન્ટ. બહુ ઝડપથી જો તમારી વેબસાઇટ અપલોડ થઈ જાય, તમે જે પણ ચેન્જીસ કરો છો એ ડાયરેક્ટ અપલોડ થઈ જાય, તો શું થશે કે ઇટ ઇઝ અ ગુડ સિગ્નેચર. તો પર્ટિક્યુલરલી J2EE જે સર્વરનો યુઝ કરે છે, એનું નામ પણ તમને કહી દઉં કે J2EE યુઝિસ અપાચે ટોમકેટ સર્વર. બરાબર, અપાચે ટોમકેટ સર્વર J2EE એનો યુઝ કરે છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ કે PHP માં તમે ઝેમ્પ અથવા વેમ્પ સર્વરનો યુઝ કરતા હતા, સેમ વે J2EE જે છે ઇટ યુઝિસ અપાચે ટોમકેટ સર્વર. નેક્સ્ટ એડવાન્ટેજીસ કે એની પાસે સ્ટાન્ડર્ડ બેઝ એપ્લિકેશન સર્વર છે કે જે ઇન્ટરપ્રિટેબિલિટી જે છે એને એન્શ્યોર કરે છે. સર્વરની સાથે ક્લાયન્ટ અને જે કોઈ પણ આપણી વેબસાઇટ મૂકેલી છે એ ઇઝીલી કમ્યુનિકેશન કરી શકે, એકબીજાને ઇન્ટિગ્રેટ થઈ અને કામ આપી શકે એવી ફેસિલિટી જે છે એ એની પાસે અવેલેબલ છે. અને J2EE જે છે ઇટ ઇઝ બેઝડ ઓન ધ જાવા. તો જેટલા પણ જાવાના એડવાન્ટેજીસ જે છે એ બધા અહીંયા પણ છે. એડવાન્ટેજીસ એટલે શું, તો કે ફીચર્સ ઓફ ધ જાવા, સિક્યોર છે, ડિસ્ટ્રીબ્યુટેડ છે, એક્સેટ્રા એક્સેટ્રા. એ બધી જ ફેસિલિટી J2EE ને પણ પાસે પણ અવેલેબલ છે. અને ઓપન સોર્સ છે એટલે ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ આપણને ફ્રી મળે છે. તો એ શું કરશે, કોસ્ટ રિડ્યુસિંગ પણ આવશે, મતલબ કે કોસ્ટ ઇફેક્ટિવ છે એવું પણ આપણે કહી શકીએ. સો ધીઝ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધ J2EE. અને તો J2EE એડવાન્ટેજીસ એવું 2 માર્ક્સમાં પૂછાય છે, બરાબર છે. એટલે થોડું એને ધ્યાનમાં રાખવું. હવે એડવાન્ટેજ યાદ રાખવા માટે જો હું તમને છે ને અમુક વચ્ચે વચ્ચે ટેકનિક પણ કહેતી જઈશ કે કોઈ પણ વસ્તુ ઇઝીલી કઈ રીતે યાદ રાખવી, બરાબર. તો વાંચવાથી કોઈ વસ્તુ એટલી ઝડપથી યાદ નહીં રહે, બટ કોઈ ટેકનિક તમે યુઝ કરો તો તમને ફટાફટ યાદ રહી જાય. તો એડવાન્ટેજમાં શું, તો કે આપણે વેબસાઇટની વાત કરીએ, J2EE એટલે વેબસાઇટ. તો કે વેબસાઇટ માટે શું જોઈએ, તો કે ડિઝાઇનર જોઈએ, ડેવલપર જોઈએ. તો આવું યાદ રાખવાનું, ડિઝાઇનર અને ડેવલપર છે એ સાથે કામ કરી શકે. પછી આપણે વેબસાઇટ એમનેમ તો નહીં રાખીએ, વેબસાઇટ ક્યાં મૂકીએ, કોઈ પણ એપ્લિકેશન સર્વરની અંદર. તો એ પર્ટિક્યુલરલી એને ફાસ્ટ ડિપ્લોયમેન્ટ ની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પછી ઇન્ટરપ્રિટેબિલિટી આપે છે, મતલબ કે એકબીજા સાથે એ ઇન્ટિગ્રેટ થઈ અને કામ કરી શકે છે. પછી J2EE જે છે એ જાવા બેઝ છે એટલે એના બધા જે એડવાન્ટેજ છે એ પણ એને મળે છે. અને લાસ્ટ તમે એવું કહી શકો કે J2EE જે છે એ ઓપન સોર્સ છે એટલે કોર્સ ઇફેક્ટિવ છે. તો આ 5 વસ્તુ ખાલી તમે વેબસાઇટ એક માઇન્ડમાં રાખો અને એના બધા જ કેરેક્ટરિસ્ટિક જોશો તો દેટ ઇઝ નથિંગ, દેટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ધ J2EE. નેક્સ્ટ જે છે તો ડિસએડવાન્ટેજીસ. જેવી રીતે એડવાન્ટેજ છે એ રીતે ડિસએડવાન્ટેજ પણ હોય જ. હવે આપણી પાસે આપણે એવું કીધું કે J2EE થી આપણે વેબ બેઝડ એપ્લિકેશન બનાવી શકીએ. તો હવે તમે વેબસાઇટ જોતા હશો તો એમાં તમને ખબર જ છે કે કોઈ પણ માત્ર એક લેંગ્વેજ કે એક સોફ્ટવેર થી ક્યારેય વેબસાઇટ કમ્પ્લીટ નથી થતી. થઈ તો જાય છે બટ એ એટલી અટ્રેક્ટિવ નથી હોતી, કારણ કે અત્યારે કોમ્પિટિશન બહુ છે. તો હવે તમારી પાસે જે છે એ પર્ટિક્યુલરલી તમે એવું કહી શકો કે સ્પેસિફિકેશન જે છે એ બહુ બધા વધી ગયા. તો તમારે શું કરવું પડે કે J2EE એટલું વધારે ડેપ્થમાં લર્ન કરવું પડે. કારણ કે કોઈ પણ નવી વસ્તુ આવે તો એના માટે શું આવે, જાવા છે તો આપણને ખબર જ છે, નવું પેકેજ આવે, નવી મેથડ્સ આવે અને એ નવી મેથડ ને તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો જે નવી કે we have to learn much more. This is the very first disadvantage. બરાબર છે. સેકન્ડ તો કે ડેવલપરની ઉપર રિસ્ટ્રિક્શન છે. શું કામ? કારણ કે એપ્લિકેશન સર્વર જે છે એ સિસ્ટમને કંટ્રોલ કરે છે. તો આપણે કદાચ આપણી પોતાની એક પ્રોસેસ એટલે કે થ્રેડ ક્રિએટ કર્યું હોય તો કરશે રીતે કરતો હોય તમને છે કે કરો છો પણ
એમ એ કંટ્રોલ પાસે છે. સ્ટાર્ટ કરીએ મતલબ કે રિક્વેસ્ટિંગ ટુ જેવીએમ કે ભાઈ આ પ્રોસેસ મારે આ કરવી જરૂરી છે, પણ છતાંય કોઈ પણ ટેકનિકાલિટીમાં એવું કંઈ પણ આવશે તો પોતાની ક્રિએટ કરી છે. ધેટ ઇઝ ઓલ્સો એ વન કાઇન્ડ ઓફ ધ ડિસએડવાન્ટેજ. પછી તમારી પાસે પ્રોપ્રાઇટરી વેન્ડર જે છે, હવે આ કોણ છે? તો કે આપણે ડેટાબેઝ ની વાત કરીએ અથવા તો ઘણા બધા આપણી પાસે જે સર્વર્સ છે, અત્યારે મેં તમને વાત કરી કે અપાચે ટોમકેટ, તો એ અપાચે સોફ્ટવેર ફાઉન્ડેશન નું જ સર્વર છે. હવે આવું તમે બીજું કોઈ પણ સર્વર નો યુઝ કરી શકો. દાખલા તરીકે કે લારાગોન સર્વર જે છે એનો પણ આપણે યુઝ કરી શકીએ. તો એ બધા કેવા, તો કે આપણી પાસે એ સિલેક્શન કરવું ધેટ ઇઝ અગેન ઓલ્સો ડિફિકલ્ટ કે હું શેના ઉપર કામ કરીશ. અને ઘણી વાર એવું બને કે વાત કરતી હોય કે અપાચે ટોમકેટ, તો હવે તમને એમ થાય કે કઈ તો મારે નવા સર્વર ઉપર વર્ક કરવું. તો એ જે ઇન્ટર ઓપરેલ છે અલગ અલગ સર્વર માટે, તો અગેન એ કેવું છે કે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે એટલી બધી તમારી સામે ઓપ્શન્સ અવેલેબલ છે. બરાબર, ધેર આર મેની ઓપ્શન્સ. તો હવે આટલા બધા ઓપ્શન્સ છે તો દરેક વ્યક્તિને કંઈક અલગ જ જોતું હશે, કારણ કે જેની હારે કમ્ફર્ટેબલ ફીલ થતું હશે એના ઉપર જ કામ કરતું હોય. તો એપ્લિકેશન સર્વર પણ ઘણા બધા છે. મેં અપાચે ટોમકેટ ની વાત કરી, તો તમે એમ કહેશો કે પણ શું કામ એને એ વેબ ઉપર નો થાય કે વેબ ઉપર નો થાય? યુ વિલ ટ્રાય ઇટ ફોર દેટ ઓલ્સો. બરાબર છે. લારાગોન સર્વર છે તો એના ઉપર પણ પોસિબલ છે. પછી જેમ્બોસ સર્વર છે તો એના તો અગેન એ એક પ્રકાર એડવાન્ટેજ છે કે આપણે પર્ટિક્યુલરલી કોઈ એક ઉપર જયારે કામ કરતા હોય અને તમારી સામે ડિફરન્ટ વેરાયટીઝ આવે તો અગેન ઇટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ. હવે આપણે વાત કરીએ એમાં ક્લાયન્ટ અને સર્વર, આ બે વસ્તુ જે છે એ છે. તો આપણે કઈ ટેકનોલોજીનો યુઝ કરીએ જ્યારે આપણે વેબ એપ્લિકેશન્સનો યુઝ કરીએ છીએ? તો કે વી યુઝ ધેટ ઇઝ ધ ક્લાયન્ટ સર્વર ટેકનોલોજી. ક્લાયન્ટ એટલે કોણ? ક્લાયન્ટ સર્વરની આપણે વાત કરીએ તો ક્લાયન્ટ અને સર્વર એટલે એકચ્યુઅલી આપણે એમ કહીએ કે યુઝર, બટ એકચ્યુઅલી તો બે પીસી છે. એક ક્લાયન્ટ પીસી છે, એક સર્વર પીસી છે. બરાબર છે. ક્લાયન્ટ માટે યુઝર આપણે એટલા માટે કહીએ કે ક્લાયન્ટ ઉપર કોઈ વ્યક્તિ બેસીને જયારે રિક્વેસ્ટ સેન્ડ કરશે ત્યારે જ કામ થશે, પણ સર્વર માટે કોઈ તમે એવું કહી શકો કે એને હેન્ડલ કરવા માટે અથવા તો એને ઓપરેટ કરવા માટે કોઈ વ્યક્તિની જરૂર નથી. સર્વરમાં તમે એકવાર કોઈ પણ વસ્તુ મૂકી દીધી એટલે એ રિસ્પોન્સ જે છે એ જનરેટ. તો સેમ વે J2EE જે છે એ પણ ક્લાયન્ટ સર્વર કન્સેપ્ટ અથવા તો એ જ ટેકનોલોજીનો યુઝ કરશે. અને એ શું કરશે તો કે પર્ટિક્યુલરલી ક્લાયન્ટ સર્વર કઈ રીતે કામ કરે? તો કે ક્લાયન્ટ જે છે એ કોઈક રિક્વેસ્ટ સેન્ડ કરે સર્વરને, સર્વરનું નામ જ એટલે સર્વર છે કે જેનું કામ શું છે? સર્વ કરવાનું. સર્વ કરવું એટલે કે કંઈક આપવું. તો આપણે કોની વાત કરીએ છીએ? તો કે અહીંયા જે છે એ આપણે વેબ પેજીસ જોઈએ છે, વેબસાઇટ જોઈએ છે. બરાબર છે. તો ક્લાયન્ટ સર્વર તમે એવું કહી શકો કે ઇઝ એ કન્સેપ્ટ that will distribute the independent processes over clients and servers. હવે અને એ કેવું છે તો કે ડિસ્ટ્રીબ્યુટેડ આર્કિટેક્ચર છે કે જેની અંદર પ્રોસેસને તમે ઇન્ડિપેન્ડન્ટલી ડિવાઈડ કરી શકો, કે જ્યાં ક્લાયન્ટ જે છે એ રિક્વેસ્ટ સેન્ડ કરશે અને સર્વર જે છે એ રિક્વેસ્ટનું પ્રોસેસ કરી અને એને રિસ્પોન્સ આપશે. હવે ડિસ્ટ્રીબ્યુટેડ આર્કિટેક્ચર છે અને ક્લાયન્ટ જે રિક્વેસ્ટ સેન્ડ કરે. હવે આખી વેબસાઇટ છે. હવે હું તમને ક્વેશ્ચન ના ફોર્મમાં એટલા માટે કહું છું કે તમને આઈડિયા આવે. હવે તમે એક વેબસાઇટ ઓપન કરો છો, દાખલા તરીકે કે તમે કોઈ પણ એક જીમેલ ઓપન કર્યું, ચાલો તમે જેવું જીમેલ ઓપન કરો છો એટલે તમે શું લખો છો પેલા? તો કે અત્યારે તો બાય ડિફોલ્ટ મોબાઈલમાં તો આપણે કાયમ લોગીન જ હોય છે એટલે એ વસ્તુ ભૂલી જાઓ. બટ આપણે પીસી ની અંદર છે તો કે તમે જેવું ગૂગલ ઓપન કરો
ક્રોમ ટેબ તમારું ઓપન કરો એટલે બાજુમાં એક જીમેલ લખેલું આવે, તમે એના ઉપર ક્લિક કરો એટલે તમે જે છે એ તમારો યુઝર નેમ અને પાસવર્ડ આપો એટલે તમે જે છે એ તમારા ઈમેલ ની અંદર તમે એન્ટર થઈ શકો છો. એટલે તમારી સામે એક આખી સ્ક્રીન આવી જાય છે. એમાં એક સાઈડમાં બધા જ ઓપ્શન્સ હોય છે અને બાકી જે છે એ મેલનું લિસ્ટિંગ હોય છે. હવે તમે જેવું કમ્પોઝ ઉપર ક્લિક કરો એટલે શું થાય તો કે કમ્પોઝ રિલિવન્ટ વિન્ડો જે છે એ સાઈડમાં ઓપન થઈ જાય. તો આપણે એવું કહી શકાય કે ક્લાયન્ટ અથવા યુઝરની રિક્વેસ્ટ શું હતી કે આઈ વોન્ટ ટુ કમ્પોઝ એ મેલ, એટલે તમે એ વિન્ડો ઓપન કર્યું. તમે જેવું સેન્ડ બટન ઉપર ક્લિક કરો છો એટલે શું થાય કે જે કાંઈ પણ તમે કમ્પોઝ વિન્ડોમાં લખેલું છે તો એમાં તમને કીધેલું જ છે કે તમારે કોને મેલ સેન્ડ કરવો છે, બરાબર, અને એનો સબ્જેક્ટ આપી દીધો અને બાકી કઈ તમે સેન્ડ બટન ઉપર ક્લિક કરો એટલે શું થાય કે ઓટોમેટિકલી એ મેલ છે જે તે એડ્રેસ ઉપર પહોંચી જશે. તો that was what? That was the request from a client to the server. બરાબર. અને કેવી હતી તો કે સિંગલ પ્રોસેસ હતી ને કે ભાઈ મેં મેલને કમ્પોઝ કર્યો, મેલને સેન્ડ કર્યો. હવે તમને એમ થાય કે મારા મેલ ડિલીટ કરી નાખો તો તમે શું કરો છો, મેલ સિલેક્ટ કરો છો અને ડિલીટ કરો છો. અગેન વન મોર રિક્વેસ્ટ, શું કે યુ વોન્ટ ટુ ડિલીટ ધ મેલ, કે તમારે મેલ ડિલીટ કરવો છે. તો શું કર્યું તમે, અગેન એક રિક્વેસ્ટ સેન્ડ કરી. તો એ કેવી રિક્વેસ્ટ હતી, ઇન્ડિપેન્ડન્ટ રિક્વેસ્ટ હતી. આખા કઈ વેબ પેજ આખી તમારી જે જીમેલ માટે કઈ નહોતું, એમાંથી તમે એક પ્રોસેસ કરી. તો ઇન્ડિપેન્ડન્ટલી આવી જે પ્રોસેસ બધી આપણે સેન્ડ કરીએ ધેટ આર નોન એઝ ધ રિક્વેસ્ટ. અને એ રિક્વેસ્ટ બેઝ ઉપર શું કરે છે, આપણા માટે રિસ્પોન્સ જનરેટ કરે. જેવું તમે એક ડિલીટ ઉપર ક્લિક કરો છો એટલે શું કરી દે છે સર્વર, એ મેલને એમાંથી ડિલીટ કરી દે. એટલે એને શું કર્યું, આપણી જે રિક્વેસ્ટ છે એને રિસ્પોન્સ આપ્યો. બરાબર. તો ક્લાયન્ટ સર્વરમાં આવું કંઈક થાય છે. અને ક્લાયન્ટ સર્વર ટેકનોલોજીમાં શું હોય છે તો કે ક્લાયન્ટ જે છે એ સર્વરને રિક્વેસ્ટ સેન્ડ કરે. હવે ઘણી વાર એવું પણ બનશે કે એક કરતા વધારે સર્વર પણ ઇન્ક્લુડેડ હોય. તો કે અહીંયા નેક્સ્ટમાં નીચેમાં મેં એવું બતાવેલું છે કે ક્લાયન્ટ, સર્વર અને સર્વર. તો આ ક્લાયન્ટ માટે તો આ સર્વર છે, પણ બીજા નંબરનું જે સર્વર છે એના માટે ક્લાયન્ટ કોણ થઈ ગયું, જે પ્રીવિયસ સર્વર છે એ જેને જે રિક્વેસ્ટ સેન્ડ કરે હંમેશા એ ક્લાયન્ટ બની જાય. ભલે એ સર્વર જ છે બટ એ ડેટાબેઝમાં ક્યાંક ગયું તો ડેટાબેઝ સર્વર જે છે તો એ શું થઈ ગયું, આ સર્વર માટે એ ડેટાબેઝ સર્વર જે છે એ શું બની જાય, ક્લાયન્ટ. રાઈટ. તો આપણે એવું કહી શકીએ કે સર્વર કેન બી અ ક્લાયન્ટ. અને આ જે આખી સિસ્ટમ છે, this kind of the system is known as a distributed system and J2EE supports this distributed systems. હવે આપણે એવું કે વેબ બેઝડ એપ્લિકેશન આપણે ક્રિએટ કરીએ. વેબ બેઝડ એપ્લિકેશન જ્યારે આપણે ક્રિએટ કરીએ છીએ તો કઈ રીતે ક્રિએટ કરવી, આપણા માઇન્ડમાં શું હોવું જોઈએ એઝ અ ડેવલપર. આપણે જ્યારે સર્વર સાઇડ કોઈ પણ વસ્તુ ક્રિએટ કરવી છે તો એ સર્વર સાઇડ એપ્લિકેશન ક્રિએટ કરવા માટે કંઈક તો આપણે આપવું પડે. હમણાં એવું કીધું કે મલ્ટી ટાયર્ડ આર્કિટેક્ચર છે, આવું કીધું. તો હવે આ મલ્ટી ટાયર આર્કિટેક્ચર રિલેવન્ટ મારે કંઈ પણ ક્રિએટ કરવું છે તો મને શું ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા તો એ કે આપણે એપ્લિકેશન બનાવીએ છીએ તો એને સોફ્ટવેર પણ કહેવાય. તો આ સોફ્ટવેર ક્રિએટ કરવા માટે મને શું ખબર હોવી જોઈએ, તો ટુ ક્રિએટ અ સોફ્ટવેર આપણી પાસે શું છે, સોફ્ટવેર બનાવવા માટે આપણે લોજિકનો યુઝ કરીએ છીએ. તો અહીંયા આપણે શું કરી દઈએ છીએ, લોજિકને અમુક પાર્ટ્સમાં ડિવાઈડ કરી દઈએ છીએ. અને આ જે પાર્ટ્સ છે દે આર નોન એઝ ધ લોજિકલ લેયર્સ. એને આપણે લોજિકલ લેયર્સ કહી શકીએ. તો મેઇનલી there are 6 લોજિકલ લેયર્સ. આપણી પાસે કોઈ પણ સોફ્ટવેરને ડેવલપ કરવા માટે 6 લોજિકલ લેયરની અંદર આખું સોફ્ટવેર જે છે એને આપણે ડિવાઈડ કરી શકીએ. બરાબર. હું પેલા બોલી જાઉં છું અને શોર્ટમાં કહી દઉં છું કે આપણે એક એક લેયરને ડિસ્કસ કરશું. તો સૌથી પહેલું જે છે ધેટ ઇઝ પ્રેઝન્ટેશન મેનેજર. પ્રેઝન્ટેશન મેનેજર એટલે શું કે ક્લાયન્ટ શું જોશે, બરાબર.
રિપ્રેઝન્ટ શું કરીએ છીએ એ. સેકન્ડ લેયર દેટ ઇઝ પ્રેઝન્ટેશન લોજિક, મતલબ કે પ્રેઝન્ટેશન યુઝરને આવું દેખાવું જોઈએ તો કઈ રીતે દેખાશે, તો એના માટેનું આપણે કંઈક લોજિક લખેલું હશે. તો સેકન્ડ દેટ ઇઝ પ્રેઝન્ટેશન લોજિક. થર્ડ દેટ ઇઝ એપ્લિકેશન લોજિક, મતલબ કે જેને રિલેવન્ટ આપણે એપ્લિકેશન બનાવેલી છે એ બિઝનેસનું લોજિક શું છે, તો એ રિલેવન્ટ આપણે કંઈ પણ લખીએ દેટ ઇઝ નોન એઝ એ એપ્લિકેશન લોજિક. નેક્સ્ટ ફોર્થ દેટ ઇઝ બિઝનેસ લોજિક. બિઝનેસ લોજિક એટલે શું કે દરેક વ્યક્તિ બિઝનેસ તો કરે જ છે, પણ કોઈ પણ એક રૂલ્સ માટે જે કાંઈ આપણે લખીએ લોજિક દેટ ઇઝ નોન એઝ બિઝનેસ લોજિક. ફોર એક્ઝામ્પલ કે બેંકનું આપણે એક્ઝામ્પલ લઈ તો નેશનલ પણ છે અને પ્રાઇવેટ બેંક પણ છે, પણ એ બધા રૂલ્સ કોના ફોલો કરે તો કે આરબીઆઈ ના. તો આરબીઆઈ ના જે રૂલ્સ છે એનું જ્યારે હું મારી બેંક માટે એપ્લાય કરું તો એ શું થઈ ગયું કહેવાય, બિઝનેસ લોજિક. બરાબર છે. ફિફ્થ દેટ ઇઝ ડેટાબેઝ લોજિક. ડેટાબેઝ લોજિક એટલે શું કે ડેટાબેઝ ની અંદર કયા કયા ટેબલ્સ હશે, એ ટેબલ્સ ની અંદર કયા ફિલ્ડ હશે, ફિલ્ડ માટે કયું ડેટા ટાઈપ હશે અને કેટલા એ ફિલ્ડ માટે કયા કયા કન્સ્ટ્રેન્ટ્સ, એટલે મતલબ કે કેવા પ્રકારના વેલિડેશન આપણે મૂકેલા છે એ. ધેટ ઇઝ ડેટાબેઝ લોજિક. એન્ડ ધ લાસ્ટ દેટ ઇઝ ડેટાબેઝ મેનેજર. ડેટાબેઝ મેનેજર એટલે શું કે પર્ટિક્યુલરલી ડેટા આપણે જે સ્ટોર કરીએ છીએ, ટેબલ તો બની ગયા, તો એ ટેબલની અંદર જ્યારે આપણે ડેટા સ્ટોર કરીએ તો એ કામ કોણ કરે છે, કે એ કામ જે કરે છે એ લેયરને આપણે કહીએ છીએ ડેટાબેઝ મેનેજર. સો there are 6 logical layers to develop any kind of the application. કોઈ પણ એપ્લિકેશનને ડેવલપ કરવા માટે we require 6 layers. One that is presentation manager, another that is presentation logic, third that is application logic, fourth that is business logic, fifth that is database logic, and sixth that is database manager. બરાબર. હવે what is presentation manager? પ્રેઝન્ટેશન મેનેજર એટલે શું તો કે જે પ્રોવાઈડ કરે છે એપ્લિકેશન, તમે એને ફ્રન્ટ એન્ડ પણ કહો છો. ફ્રન્ટ એન્ડ જે છે એને શું કહેવાય તો કે જે ડિઝાઇન યુઝર જોવાના છે એ ડિઝાઇનને પ્રેઝન્ટેશન મેનેજર કહેવાય. It is used to display and manage how information will look to the user. યુઝરને જે આપણે ઇન્ફોર્મેશન આપી છે એ કેવી દેખાશે એનું જે આપણે ડિઝાઇનિંગ કરીએ that is known as the presentation manager. એને પ્રેઝન્ટેશન મેનેજર કહેવાય. નેક્સ્ટ that is પ્રેઝન્ટેશન લોજિક. તો પ્રેઝન્ટેશન મેનેજરમાં શું દેખાશે એ દેખાડવા માટેનું આપણે જે લોજિક લખીએ, બરાબર, ઇટ ઇઝ એઝ અ પ્રેઝન્ટેશન લોજિક. એન્ડ ઇટ ઇઝ એપ્લિકેશન ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટ નથી, ડિપેન્ડન્ટ છે. શું કામ તો કે જેવી એપ્લિકેશન એવું જે છે એ આપણે યુઝરને કંઈક આઉટપુટમાં બતાવવું હોય. સે ફોર એક્ઝામ્પલ કે તમને બેંકનું એક્ઝામ્પલ આપ્યું હતું, તો બેંકમાં તમે એટીએમમાં જાઓ તો યુઝર ઇન્ફોર્મેશન કેવી હશે તો કે તમારે શું કરવું છે કે તમારે પૈસા ઉપાડવા છે કે સમરી જોવી છે કે એટલું જ બતાડશે, એમથી આગળનું કઈ નહીં બતાવે. બરાબર. શું કામ તો કે ઇટ વોઝ ધ એપ્લિકેશન રિલેવન્ટ ટુ બેંક. બરાબર. બટ હવે તમારે જે છે એ પર્ટિક્યુલરલી તમે એમ કહો કે તમે તમારી યુનિવર્સિટીની વેબસાઇટમાં તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો, તો એ રિઝલ્ટ તમારી સામે આવે છે તો એના માટેની ડિઝાઇન ડિફરન્ટ જ હોય. હવે એની અને એટીએમની ડિઝાઇન ક્યારેય સરખી ન હોય. શું કામ? કારણ કે પ્રેઝન્ટેશન મેનેજરમાં જે કંઈ પણ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે થાય છે એ કોના ડિપેન્ડન્ટ છે? એપ્લિકેશનના. જેવી એપ્લિકેશન એ પ્રકારની ડિઝાઇન જે છે એની સામે આવે અને એ ડિઝાઇન ડિસ્પ્લે કરવા માટે આપણે જે કંઈ પણ કોડિંગ લખીએ, ભલે એ ડિઝાઇનર સાઈડનું જ હોય, પણ એને શું કહેવાય? પ્રેઝન્ટેશન લોજિક
કહેવાય. બરાબર છે. નેક્સ્ટ ઇઝ એપ્લિકેશન લોજિક. એપ્લિકેશન લોજિક એટલે શું? કે જ્યાં તમારા એપ્લિકેશન, તમે જે વેબસાઇટ બનાવેલી છે એની ફંક્શનાલિટી શું છે એ ત્યાં ડિસ્પ્લે થતી હોય. રાઈટ. આપણે બેંક નું એક્ઝામ્પલ લીધું હતું, તો સે ફોર એક્ઝામ્પલ કે પેલું વસ્તુ એ કે તમારે કાર્ડ ઇન્સર્ટ કરવું પડે. બરાબર. તમારે એક કાર્ડ તમારું તમે ઇન્સર્ટ કરો, એટીએમ કાર્ડ છે કે વોટ એવર ઇટ ઇઝ, તમે જેવું એને ઇન્સર્ટ કરશો એટલે પેલું કામ એ કે એની ફંક્શનાલિટી શું, તો કે તમારી કાર્ડ ઇન્સર્ટ કરવાનું. પછી તો કે તમારી સામે જે છે એ રિલેવન્ટ મેનુ આવશે, એમાંથી તમે જે સિલેક્ટ કરો કે તમારે પાસ પિન ચેન્જ કરવી છે કે પૈસા વિથડ્રો કરવા જોઈએ છે કે એક્સ વાય ઝેડ વોટ એવર ઇટ ઇઝ. બરાબર છે. તો એ એપ્લિકેશન રિલેવન્ટ કંઈક લોજિક થયું. મતલબ કે બેંક માટે એ બધું જરૂરી છે, એટલે એ વસ્તુ જે છે એમાં ડિસ્પ્લે કરેલી હશે. તમે તમારી યુનિવર્સિટીની વેબસાઇટમાં જાઓ તો ત્યાં શું હોય છે, તો કે ત્યાં તમને રિલેવન્ટ મળે. તમારે તમારો સિલેબસ જોતો હોય તો એ તમને ત્યાંથી મળે. તો એના માટેનું એપ્લિકેશન લોજિક પાછું ડિફરન્ટ હોય. બરાબર. તો એપ્લિકેશન રિલેવન્ટ આપણે જે કોડિંગ લખીએ છીએ that is known as a application logic. Next is business logic. મતલબ કે બિઝનેસ છે, એ બિઝનેસ ને રિલેવન્ટ જે રૂલ્સ છે એને રિલેવન્ટ કોડિંગ આપણે જ્યાં લખીએ એને કહેવાય બિઝનેસ લોજિક. બરાબર. સે ફોર એક્ઝામ્પલ કે હમણાં જ મેં તમને યુનિવર્સિટીની વાત આપી, તો તમને ખબર જ છે કે તમે પાસ ક્યારે થયા ગણાવ, તો કે ભાઈ તમને 100 માંથી 40 માર્ક્સ આવે તો તમે પાસ થાવ. 35 આવે તો તમે પાસ નથી થતા. બરાબર. હું તો એમ કહી દઉં કે ભલે ને તમે 30 માર્કે પાસ થઈ જાવ તો મારું ચાલે નહીં. શું કામ? બીકોઝ દેટ ઇઝ ધ રૂલ ઓફ ધ યુનિવર્સિટી. એટલે મારે એ બિઝનેસ રૂલને ફોલો કરવા પડે. તો તમને પાસ થવું હોય તો તમારે શું કરવું પડે, તો કે 100 માંથી 40. હવે 100 માંથી 40 તો તમને ખબર છે કે તમારે 70 માંથી 28 લેવાના અને 30 માંથી 12 લેવાના. આ કોમ્બિનેશન ડિસાઈડ કરેલો છે યુનિવર્સિટીએ. તો કોઈ પણ કોલેજ, કોઈ પણ ફેકલ્ટીએ શું કરવું પડે, કમ્પલસરી એને ફોલો કરવું પડે. કોલેજ ભલે પોતાની હોય, બરાબર, ભણાવતી ભલે હું હોય, બટ આઈ કેન નોટ ડિસાઇડ ધેટ થિંગ. શું કામ? બીકોઝ આપણે જે કઈ પણ કામ કરીએ એના અમુક ફોલો કરવા માટે આપણે જે કોડ શું કહેવાય, બિઝનેસ લોજિક કહેવાય. નેક્સ્ટ ઇઝ ડેટા લોજિક. ડેટાબેઝ લોજિક એટલે શું, તો કે ડેટા ડિક્શનરી. શેડ ની અંદર તમારે આવી ગયો છે ડેટા ડિક્શનરી. મતલબ કે કયા કયા ટેબલ છે, ટેબલના ફિલ્ડ્સ કયા છે, એના ડેટા ટાઈપ્સ કયા છે, કયું ફિલ્ડ છે એ પ્રાઇમરી કી છે, કયું ફિલ્ડ છે એ સેકન્ડરી કી છે. અને અગેન જે ડેટાબેઝ લોજિક હોય, મતલબ કે આપણે જે ટેબલ ક્રિએટ કરીએ, અગેન એ પણ કોના ઉપર ડિપેન્ડન્ટ હોય છે, તો કે આપણે જે એપ્લિકેશન બનાવીએ છીએ એના ઉપર ડિપેન્ડન્ટ હોય. એન્ડ લાસ્ટ ધેટ ઇઝ ડેટાબેઝ મેનેજર. ડેટાબેઝ મેનેજર નું કામ શું, તો કે ડેટાબેઝ અંદર ડેટા સ્ટોર કરવાનું કામ છે એ કોણ કરે છે, તો કે ડેટાબેઝ મેનેજર. ધીસ લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સ્ટોરેજ ઓફ ડેટા. મતલબ કે સેવ બટન ઉપર ક્લિક કરીએ એટલે આપણો ડેટા જે છે એ જે તે ટેબલની અંદર સ્ટોર થાય એ જોવાનું જે કામ કરે એ લેયર જે છે ધેટ ઇઝ ધ ડેટાબેઝ મેનેજર. હવે આ 6 લેયર્સ જે છે એ તમારા પ્રોજેક્ટ માટે પણ તમને યુઝફુલ છે, અથવા તો ફ્યુચરની અંદર જ્યારે તમે એઝ અ ડેવલપર કામ કરતા હશો ત્યારે પણ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ 6 લેયર્સ યાદ રાખો. પેલો અને છેલ્લો મેનેજર, બાકી બધા એની વચ્ચે આવી જાય. પેલું જે છે ધેટ ઇઝ પ્રેઝન્ટેશન મેનેજર અને છેલ્લું જે છે ધેટ ઇઝ ડેટા. બરાબર. પછી શું આવે, તો કે પ્રેઝન્ટેશન મેનેજર પછી પ્રેઝન્ટેશન લોજિક આવે. હવે સેમ બે નીચે આવી જાવ, ડેટાબેઝ મેનેજર ની ઉપર શું આવે, ડેટાબેઝ લોજિક. તો હવે વચ્ચે માત્ર બે જ લોજિક બાકી રહ્યા. ક્યાં, તો કે એપ્લિકેશન લોજિક અને એક બિઝનેસ લોજિક. ધીઝ આર ધ 6 logical layers for development of any application or software.